આજનો આપણો મિની બ્લોગ અહીંથી સવારે ઉઠવાથી ચાલુ થાય છે. તો આપણે 10 વાગે ઉઠી ગયા છીએ. ઉઠીને આપણે કુંડી તરફ મોઢું ધોવા જવા લાગ્યા. મોઢું ધોઈને આપણે પાણી પીવા જવા લાગ્યા. પછી આપણે પાણી પીવા મળ્યા. આપણે પાણી પીને લેસન કરવાનું હતું તો આપણે વેઠે બેહવા માટે લુગડું લેવા જવા લાગ્યા. વાળ્યા પછી આપણે બાસ્કુને દફતર મૂકી દીધું. પછી આપણે જવાનું હતું ત્યારે ખેતરમાં, તો આપણે ખેતરમાં જવા લાગ્યા. ખેતરનો કોઈક આવો નજારો હતો એ તમે જોઈ શકો છો. પછી આપણે ખેતરમાં પહોંચ્યા હતા ત્યાં તો આપણા દાદાએ આપણે પંખ યુઝ કરવાનું કીધું હતું, તો આપણે પંખ યુઝ કરવા જવા લાગ્યા. ખેતરનો કાંક આવો નજારો હતો, જોઈ લેજો. મેળે આપણે ચડવાની કોશિશ કરો, ડાયરેક્ટ મેળે ચડી ગયા હતા. કાંક એટલો ઊંચો આપણો મેળો છે. કાંક આવું આવતું હતું. આપણા વિડીયોમાં જોઈ લેજો. કાંક એવી રીતે વિડીયો છે કે આપણે બાજરો કઈ રીતે ઉગાડે, કઈ રીતે મોટો કરે, કિસ સમય મેં ઉગાય, તે ફૂલ વિડીયો આવી ગયેલો છે. તે એ હોતે જોઈ લેજો. એ લોકો આપણે મકાને પૂગી ગયા હતા. તો આપણા કાકાએ કીધું કે મેં હોતે યુટ્યુબ આઈડી બનાવી છે, તો એ આઈડીનો કમો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એને સપોર્ટ કરજો ને મને સપોર્ટ કરજો. અમે નાના યુટ્યુબર છે તો સપોર્ટ કરજો. પછી કાંક આવી રીતે આપણો પાડો આપણે દફતરમાંથી ચોપડો કાઢીને જોવા મળ્યા કે આજ શું લેસન હતું. તો આજનું લેસન હતું વર્બ પાકા કરવા. આપણે એ લેસન મૂકી દીધો ને પછી આપણે બ્લોગ બનાવવા જવા મળ્યા. તમારા નાના યુટ્યુબરને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં. તમે મોટા ક્રિએટરને તો સબસ્ક્રાઈબ કરો છો, પણ અમારા જેવા નાના ક્રિએટરને સબસ્ક્રાઈબ કરતા રહ્યો.